એવું કહેવાય છે કે ક્રેટેના રાજા મિનાસના વીર્યમાં વીંછીનું ઝેર જોવા મળતું હતું અને તેની ઘણી સેવિકાઓ સાથે સંભોગ દરમિયાન મૃત્યુ પામવાના અહેવાલ પણ હતા. આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે રાજા મિનાસની પત્નીએ એક દિવસ બકરીના મૂત્રાશયમાંથી કેપ જેવો આકાર કાપીને એક અવરોધ બનાવ્યો અને આ અવરોધ રાજાના પત્ની સંભોગ દરમિયાન પોતાની યોનિમાં રાખતા, જેથી રાજાના વીર્યમાં રહેલા દોષથી તેને કોઈ પણ નુકસાન ના થાય. હાલ પ્રેગ્નન્સી રોકવા માટે કોન્ડોમનો યુઝ થાય છે, પણ હકીકતમાં પહેલા તેનો યુઝ સેક્સ્યુઅલ રોગોથી બચવા માટે થતો હતો. પણ હાલમાં માર્કેટમાં મળતા ફ્લેવર્સવાળા કોન્ડોમથી ગંભીરથી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે, જે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું. અને હા, જો હજુ સુધી તમે બ્રહ્મા હોમિયોપેથીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. જેમાં ચાર્લ્સ ગુડિયરે પહેલીવાર લેટેક્સ રબરના કોન્ડોમનું ઇન્વેન્શન કર્યું. એ પહેલાં રોમન્સ પ્રાણીઓના આંતરડા અને લિનનમાંથી કોન્ડોમ બનાવીને તેનો યુઝ કરતા હતા. ત્યારબાદ ન્યૂ ગિનીમાં રહેનારા એક ટ્રાઇબ જે એક ખાસ જાતિના પ્લાન્ટનો કોન્ડોમ બનાવવામાં યુઝ કરતા અને એ કોન્ડોમની લંબાઈ આશરે 6 ઇંચ જેટલી લાંબી રખાતી. અને ચાઇના પણ આ રેસમાં પાછળ ના હતું. ચાઇનીઝ લોકો સિલ્ક, લેધર અને ઓઇલ પેપરમાંથી કોન્ડોમ્સ બનાવતા અને ઓઇલ લ્યુબ્રિકેન્ટ એપ્લાય કરવાનો કન્સેપ્ટ સૌ પ્રથમ ચાઇનાએ જ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. પણ આ સમય સુધી કોન્ડોમને ધી જીમી, ધી રબર અથવા તો નાઇટ કેપ કહેવાતું. પણ 1706માં એક પોએટે પોતાની પોએટ્રીમાં ધ જીમીની જગ્યા પર લેટિન શબ્દ કોન્ડોમનો યુઝ કર્યો હતો અને ત્યારબાદ સમય જતાં કોન્ડોમને કોન્ડોમ તરીકે ઓળખવામાં આવ્યું. આ સમય સુધી કોન્ડોમની બનાવટ અને તેના ઉપયોગમાં કોઈ પણ ખામી જોવા ના મળતી. પણ હાલ ફ્લેવર કોન્ડોમ માર્કેટમાં વધારે જોવા મળે છે અને લોકો ખોટી રીતે તેનો ઉપયોગ પણ કરે છે. પણ ફ્લેવર્ડ કોન્ડોમ્સ હકીકતમાં ઓરલ સેક્સ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. પરંતુ વજાઇનલ સેક્સમાં ફ્લેવર્ડ કોન્ડોમનો યુઝ તમને વધારે ગંભીર બીમારીઓ પણ આપી શકે છે. જેમાં પહેલું, જ્યારે પણ ફ્લેવર્ડવાળા કોન્ડોમનો વજાઇનલ સેક્સમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં રહેલા એડેટિવ્સ, શુગર અને ગ્લિસરીન જે વજાઇનામાં યીસ્ટ ઇન્ફેક્શન, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને નેચરલ બેક્ટેરિયાને ઇમ્બેલેન્સ પણ કરી શકે છે, અથવા તો તમે બેક્ટેરિયલ વજાઇનોસિસનો ભોગ પણ બની શકો છો. સેકન્ડ, કે જ્યારે ફ્લેવર કોન્ડોમ બનાવવા યુઝ થતા એડેટિવ્સ, ગ્લિસરીન અને ઓઇલ કમ્પોનેન્ટ જે કોન્ડોમના લેટેક્સને નબળું બનાવી શકે છે, જેથી ઇન્ટિમેસી દરમિયાન કોન્ડોમ ફાટવાની સંભાવનાઓ પણ વધી જાય છે. થર્ડ, ફ્લેવર કોન્ડોમ્સમાં આવતા ફ્રેગ્રેન્સ એજન્ટ, સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ જે વજાઇનામાં બર્નિંગ, ઇચિંગ અને ઇન્ફેક્શનના ચાન્સ પણ દર્શાવે છે, જે બિલકુલ રિકમેન્ડેડ નથી. જ્યારે પણ તમે કોન્ડોમનો યુઝ કરો છો એ પહેલાં તમે જરૂરથી જાણો કે કોન્ડોમનું લેટેક્સ સારી ક્વોલિટીનું છે કે નહીં, અને મોટા ભાગે ફ્લેવર્સવાળા કોન્ડોમનો યુઝ કરવાનું બિલકુલ ટાળવું જોઈએ, જેથી સેફ સેક્સની ચિંતા દૂર થાય. આ પ્રકારના ટોપિક્સ પર વધારે વિડીયોઝ જોઈએ તો નીચે કમેન્ટ બોક્સમાં રિપ્લાય આપી શકો છો. અને હા, તેના માટે બ્રહ્મા હોમિયોપેથીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે.